चलो मित्रों चैप्टर 2 बहूपदीओ आ स्टैंडर्ड मैथ्स दाखलो है। तो वीडियो चालू करता पहले हजी चैनल ने सब्सक्राइब ना करिए तो जल्दी चैनल ने सब्सक्राइब करो, नोटिफिकेशन पर क्लिक करो कि जेथी करीने अपने कोईपण वीडियो मूकेलो सौथी पहला तमारी पासे आवे। तो आपने वीडियो चालू करीशुं। एवी द्विघात बहुपदी मेळवो कि जेना शून्य 3 + √2 ने 3 - √2 होय। तो लखीशुं धारो कि मागेल द्विघात बहुपदी ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે। હવે શું કરવાનું? તો પહેલે શું છે આલ્ફા + બીટા અને બીજું આલ્ફા - બીટા। તો લખીશું કે હવે પહેલું છે આલ્ફા છે, બીજું બીટા છે। આલ્ફા છે અને આ બીટા છે। आल्फा 3 + √2 + 3 - √2 तो बराबर 3 + √2 + 3 - √2 √2 कट 6। तो अल्फा + बीटा = -b/a। तो लख्यू लई काढा आने आने शून्य गुणाकार अल्फा बीटा। अल्फा प्लस अल्फा बीटा तो पहले अल्फा बीजू बीटा है a + b a - b a² - b² એટલે 9 - 2 7 વસ્યો કોને લખો આટલું। હવે આટલું લખીને હવે જો a બરાબર કશું જ નથી, a બરાબર કશું જ નથી એટલે આપણે લખીશું કે જો a બરાબર 1 તો b બરાબર -6 અને c બરાબર 7 આમ લખવાનું। પછી શું લખવાનું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી द्विघात बहुपदी व्यापक सोल्व करू छे ax² + bx + c। આ તમને આવડતું હોવું જોઈએ, દુનિયા આપણે તો કશું જ કામ નહીં। એટલે 1 × x² + b - 6 × x + c 7 એટલે x² - 6x + 7 છે। આ સેન્ટેન્સ એટલે કે કોઈ સેન્ટેન્સ લખવાનું કે કોઈ પણ આ યાદ રાખજો લખવાનું કે કોઈ પણ આ સ્ટાન્ડર્ડ માટે મોસ્ટ ટાઈમ જ આપું છું કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k આખી બહુપદી લખવાનું સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ बहुपदी छे। चलो लेते जाओ।